ધાનેરામાં આજે ડોક્ટરો દ્વારા ઇમરજન્સી સેવા સિવાય હોસ્પિટલોમાં ઓપીડી બંધ રાખી કોલકાતામાં મહિલા ડોક્ટર પર આચરવામાં આવેલા દુષ્કર્મ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. કોલકાતામાં હોસ્પિટલમાં સેવા આપી રહેલ મહિલા ડોક્ટર પર આચરવામાં આવેલા ક્રૂર દુષ્કર્મથી સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ધાનેરા દ્વારા રામચંદ સ્વરાજ હોસ્પિટલમાં શોક સભા રાખી કોલકાતામાં દુષ્કર્મનો ભોગ બની મૃત્યુ પામેલ મહિલા ડોક્ટરની આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળી રામધૂન બોલાવવામાં આવી હતી અને તે બાદ પીડિતાને ન્યાય આપવાના બેનર સાથે રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આજે એક દિવસ માટે સમગ્ર ધાનેરાની તમામ હોસ્પિટલમાં ઓપીડી સેવાઓ બંધ રાખવામાં આવી છે. ગઈ 9 ઓગસ્ટના રોજ કલકત્તાની આરજીકર મેડિકલ કોલેજમાં એક રેસિડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા મહિલા ડોક્ટર ઉપર સામૂહિક બળાત્કાર પછી નિર્દય હત્યા થયેલો બનાવ બનેલ છે. એ બનાવના અનુસંધાને આજે ભારતભરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ઓપીડી કામકાજ એટલે કે ઇમરજન્સી સિવાયનું કામકાજ બંધ રાખવામાં આવેલ છે અને એ બનાવનો સખત વિરોધ કરવામાં આવેલ છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વતી સરકાર અને ન્યાયપાલિકાને અપીલ છે કે આ હત્યારાઓને વહેલામાં વહેલી તકે અને સખતમાં સખત સજા થવી જોઈએ. ધાનેરામાં આટલી મોટી સંખ્યામાં ડોક્ટર મિત્રો, મેડિકલ ફેટર્નિટી, પત્રકાર મિત્રો અને બધા લોકો ભેગા થયા છીએ. આજના યુગમાં સંગઠન એ જ શક્તિ છે. આજે આપણે જે શો કર્યો છે આટલો મોટો એમ આખા દેશમાં જે શો થવાનો છે એની બહુ લાંબા ગાળા પર બહુ મોટી અસર થવાની છે. આમાંથી આપણે શીખવાનું એ છે કે આપણે જ્યારે પણ સમાજને તોડનારા જે તત્વો ભેગા થાય તો સજ્જન શક્તિ પણ સામે ભેગી થાય. જે રીતે દુર્જન શક્તિ છે, જે ગુંડાઓ છે, જે લોકોએ બેન પર હુમલો કર્યો છે, આપણે આમાં શીખવા જેવું એવું છે કે પહેલા દિવસે હુમલો થયો, સીબીઆઈની ઇન્કવાયરી અપાઈ અને એ જ રાત્રે 7,000 ગુંડાઓનું ટોળું હોસ્પિટલ પર આક્રમણ કરે છે અને એવિડન્સ